કોણ છે? ક્ષત્રિયમાં ધર્માર્થી કાય છે, અધર્માર્થી કાય છે, પૂતગલ છે, જીવ છે, અજીવ છે. ઇન્દ્રિય જ્ઞાન એ કોણ છે? એમ જો જ્ઞાન નથી તો કોણ છે? બે પ્રશ્ન આવ્યા. પેલો બીજો જ્ઞેય તત્વ છે. જ્ઞેય તત્વ છે, પણ એ જ્ઞેય તત્વ પણ ક્યાં સુધી છે કે જ્યાં સુધી કેવું જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞેય તત્વ પણ છે, પણ જ્ઞાન તત્વ પણ નથી બિલકુલ કોઈ કાળે. અજ્ઞાનીને નથી, સાધકને નથી કે પરમાત્માને નથી. એનું નામ જ્ઞાન જ નથી, એનું નામ જ્ઞેય જ છે. એ જ્ઞેયના જ ભેદ છે. ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય એનો વિષય આખું વિશ્વ એ જ્ઞેયનો ભેદ છે. ત્રણ છે ને એ જ્ઞેયના ભેદ છે, જ્ઞાનનો ભેદ નથી. જ્ઞાનના ભેદ મતિ શ્રુત અવધિ મન પર્યોની કેવું જ્ઞાન એ જ્ઞાનના ભેદ છે કે જેમાં જાણવાની ક્રિયા, આત્માને જાણવાની ક્રિયા થાય. આ તો આત્માને જાણતો નથી, માટે એ જ્ઞેયનો ભાગ છે, જ્ઞેયનો ભેદ છે. એનું નામ જ્ઞાન નથી. જ્ઞાન નથી તો શું છે કે પર જ્ઞેય છે, હે છે. જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન નથી. એવો પ્રશ્ન આવ્યો બેન કે ઇન્દ્રિય જ્ઞાન નથી તો એ શું છે? કોણ છે? કે જ્ઞેય છે, પર જ્ઞેય છે. જેમ રાગ પર જ્ઞેય છે, કર્મ જ્ઞેય છે, શરીર જ્ઞેય છે, છ દ્રવ્યો જ્ઞેય છે, ભિન્ન છે, એમ એ જ્ઞેય છે. પણ એ જ્ઞેય છે એ ક્યાં સુધી લાગે છે? ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય પણ એ ક્યાં સુધી જણાય છે કે જ્યાં સુધી અંતરમાં જઈ નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માને ન જાણે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય છે. જ્યારે આત્માની સન્મુખ થઈને આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે આત્માને જાણવા માંડ્યો તેટલા સમય તે અવસ્તુ છે, જ્ઞેય પણ નથી. પછી સવિકલ્પમાં આવતા એ જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞેય પણ રહેશે. જેમ શરીર રહેશે, કર્મ રહેશે, રાગ રહેશે, એમ ઇન્દ્રિય જ્ઞાન ત્યાં સુધી રહેશે, કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી. પછી કેવળ જ્ઞાન થતા સર્વથા અવસ્તુ થઈ જાય છે અને સિદ્ધ અવસ્થા થતા જળ કર્મ અને દેહ એનો પણ વિયોગ થઈ જાય છે. સંયોગ પણ નહીં. ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન સંયોગ પણ છે, સ્વભાવ પણ નથી. સ્વભાવમાં એની નાસ્તિ છે. જેમ શરીર ભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે. શરીરની કોટીમાં છે, એમાં કાંઈ ટકા તમે આપતા નહીં. જ્ઞાનનો એક અંશ નથી. જડ અને અચેતન કહ્યું એને ગુરુદેવે. એટલે ઇન્દ્રિય જ્ઞાન નથી તો ઇન્દ્રિય જ્ઞાન શું છે કે પર નહીં છે, બસ. બરાબર. હવે એક બીજો પ્રશ્ન આવ્યો મોદી સાહેબ કે દ્રવ્ય છે તે તો કઈ કરતો નથી, નિષ્ક્રિય છે, અને પર્યાય તો સક્રિય છે, કાર્ય કરે છે. પર્યાય કરે છે એ તો બેસે છે, પણ દ્રવ્ય કઈ કરતું નથી. એટલે શું કરતું નથી તો શું કરે છે? એમ કરતું નથી તો શું કરે છે? એમ કે જ્ઞાન અંતરમાં જઈ અને આત્માને એવી રીતે જાણે છે કે હું અકર્તા છું. જ્ઞાનનો વિષય બને છે. જ્ઞાનમાં ઉપાદેય પણ એ જ્ઞેય થાય છે, જ્ઞાયક. જ્ઞાનમાં જ્ઞેય થાય, પ્રમેય થાય એટલું એ કરે છે. જ્ઞાનમાં જણાય પ્રત્યક્ષપણે. દર્શન દે એ વાત સાચી છે. કોઈ દર્શન કરે પર્યાય અંતર્મુખ થઈને
તો દર્શન દેવાનું કામ કરે છે. બાકી કઈ પરિણામની ક્રિયા કરે, પરિણામને આગા પાછા કરે એવું એના સ્વભાવમાં નથી, કેમ કે નિષ્ક્રિય છે. આજે બે જ વિચાર આવ્યો તો, બે જ લેવાનો પાઠ. એમાં પેલો પાઠ જ લેવાનો છે કે આ આત્મા છે એ નિષ્ક્રિય શુદ્ધ છે, એમાં ક્રિયાનો અભાવ છે, અને બાહ્યમાં પરિણામમાં ક્રિયા થાય છે એનો પણ એ કરતા નથી, એવો કરતા છે. પરિણામ સ્વયં થયા કરે છે, હું પરિણામનો કરનાર નથી. આ પેલો પાઠ જો નક્કી થશે તો એ જીવ આગળ વધી શકશે. બાકી હજી પરિણામને હું કરું છું અને પરિણામને ફળને હું ભોગવું છું, ત્યાં સુધી એને બે દ્રવ્યની એકતા છે, ત્યાં સુધી તો એને વ્યવહાર શ્રદ્ધા પણ નથી કે આ પરિણામને હું કરું છું, હું ભોગવું છું. એમ પરિણામ ઉપર જેની દ્રષ્ટિ છે એને તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ જ નથી હજી. હું કરનાર નથી, પરિણામ થવાયું થાય છે, પણ હું એનો કરનાર છું એ કાઢી નાખવું. પરિણામને ટાળવા નથી આપણે, પરિણામને પરિણામમાં રહેવા દો, ભલે પરિણામ પરિણામનું કાર્ય કરે, એમાં કઈ આપણે નડતા નથી. હું અકર્તા છું એવો અકર્તા જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ દેતા પરિણામમાં ફેરફાર થઈ જશે. મિથ્યા દર્શનની જગ્યાએ સમ્યક દર્શન કરવા મળશે. મિથ્યા જ્ઞાન કરતું હતું એને બોલે સમ્યક જ્ઞાનની ક્રિયા કરશે. પરિણામ હો, આત્મા નહીં. આત્મા તો કરતા છે જ નહીં. આવો નિર્ણય એને દ્રવ્ય પર્યાય વચ્ચેનો ભેદ જ્ઞાનમાં અકર્તા અને કરતા, આત્મા અકર્તા છે અને પરિણામ કરતા છે. પરિણામમાં ક્રિયાના કારક છે, ક્ષણિક ઉપાદાન છે. આ સ્વભાવની દ્રષ્ટિનો અભાવ હોય ત્યાં સુધી પરિણામ વિભાવ કરે છે. સ્વભાવ દ્રષ્ટિ થતા પરિણામ સમ્યક દર્શનના ચારિત્રના મોક્ષ માર્ગના પરિણામને કરે છે, અને એનું ફળ આનંદી ભોગવે છે. હું નથી ભોગવતો આનંદ. આનંદ મૂર્તિ છે, તૃપ્ત છે, પરિપૂર્ણ. એ આનંદને કેમ ભોગવે? અધૂરો હોય ભોગવે. આનંદની તૃષ્ણા તો જેનામાં આનંદ ન હોય એને તૃષ્ણા થાય. આનંદના ભોગવાની ઈચ્છા કેને થાય? કે દુખી હોય તો. એ તો સુખમય નાયક મૂર્તિ છે, એ તો કઈ આનંદને ભોગવતો પણ નથી. જો આનંદને ભોગવે છે એવું શલ્ય રહેશે તો એ દુઃખનો ભોગતા બની ગયો, કેમ કે દુઃખના અભાવપૂર્વક આનંદ થાય છે. માટે આ પેલો પાઠ પરિણામ સ્વયં થાય છે, નિસર્ગત છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાનને મિથ્યા ચારિત્રના વિકારી પરિણામ કશાય, ક્રોધમાન માયા લોભ સ્વયં થાય છે. અજ્ઞાનીનો આત્મા પણ એનો કરતા નથી. એ કરતા માને છે એટલે અજ્ઞાનીનો આત્મા એનો કરતા છે એમ કહેવાય. ત્યારે આટલો વ્યવહાર આવ્યો એના ઉપર, માનતો નથી ત્યાં સુધી. બાકી ખરેખર તો નિષ્ક્રિય ત્રણેકાર નિષ્ક્રિય છે. માને તો નિષ્ક્રિય, ન માને તો નિષ્ક્રિય. અકર્તા પણ કોઈ દી છોડે અને રાગને કરવા જાય કોઈ કાળે પણ કેવળ કલ્પના કરે છે અજ્ઞાની. એટલે કે છે જ્ઞાતા અને માને છે કરતા, એટલે એ ભ્રાંતિ થઈ, કલ્પના થઈ, અજ્ઞાન થયું, મિથ્યા દર્શન જે થયો તે એને આપણે અજ્ઞાની ન રહેવું હોય તો આપણે શું કરવું? અજ્ઞાની કલ્પના કરે છે એમની હું કલ્પના કરું છું એમ લેવું. આજ સુધી મેં કલ્પના કરી એમ લેવું. અજ્ઞાની તો થર્ડ પર્સન થઈ જાય. હું અકર્તા જ્ઞાતા છું.
આ નિર્ણય જ્યાં સુધી ના આવે ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય જ્યાં સુધી ના આવે, હાથમાં શ્રદ્ધામાં વિપરીતતા હોય તો જ્ઞાન તો અભિમુખ થવાનું જ નથી. આની પાછળ પડી જવું જોઈએ કે આત્મા કરતા છે કે આત્મા કરતા. ત્રિકાળી દ્રવ્ય હો, ત્રિકાળી દ્રવ્ય સામાન્ય તત્વ જે છે, રંગનું પિંડ, એ પરિણામ થાય એને કરે છે કે ન થાય એને કરે કે શું કરે છે? શું આત્મા કે આત્મા ન કરવા પણ રહ્યો છે એવા પણ રહે છે. બસ આ પેલો પાઠ છે મોદી સાહેબ. હવે જ્યાં પરિણામનો એ કરતા નથી ત્યાં કર્મને બાંધે ને ભોગવે અને શરીરની ક્રિયા કરે ને ઓપરેશન કરે, એ તો ઘણું દૂર રહ્યું. જેના ઉપર વ્યવહારને કરતાપણાનો આરોપ આવે છે એનો અકર્તા છે. જે પરિણામ ઉપર વ્યવહારને કરતાપણાનો આરોપ આવે છે એનો અકર્તા છે. ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી અજ્ઞાની રાગાદીને કરે છે, એમાં આવે ને ત્યારે પણ એ અકર્તા છે. કેમ કે કરે છે પરિણામ એની દ્રષ્ટિ પરિણામ ઉપર છે, એટલે આત્મા અજ્ઞાનીનો કરે છે રાગને એવો ઉપચાર જે આવ્યો એ વખતે પણ એવો જે વ્યવહાર છે એ વખતે પણ એનું અકર્તા પણ છૂટતું નથી. એની દ્રષ્ટિ વિપરીત થઈ છે, એ કરતા બન્યો નથી. અજ્ઞાની રાગને કરે છે એટલે કે વિશેષ અપેક્ષા એ કરે છે, એ અપેક્ષા એ ઉપચાર છે. એ ખરેખર અકર્તા પણ છોડી અને મિથ્યા દર્શનની પર્યાય કરે, ત્રણ કાળમાં બનતો નથી. ત્રણેય કાળ અકર્તા છે. માને તો અકર્તા, ન માને તો નિષ્ક્રિય તો સ્વભાવથી છે ને. નિષ્ક્રિય શુદ્ધ પારણિક કહો, પારણામિક ભાવ નિષ્ક્રિય છે. નિષ્ક્રિયથી કો અર્થ કે બંધના કારણભૂત જે રાગાદીની ક્રિયા તેને કરતો નથી. કેમ કે તદ્રૂપો ન ભવતી, ભગવાન આત્મા તે રૂપે થતો નથી, તેથી તે મિથ્યા દર્શનને કરતો નથી. બંધના કારણભૂત ક્રિયા અને મોક્ષના કારણભૂત જે ક્રિયા ભાવ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ ભાવના એને પણ કરતો નથી. કેમ કે તદ્રૂપો ન ભવતી, તે રૂપે થતો નથી. આવો કરતા પણ હૃદયમાં અંતરથી બેસવું, અંતરથી હું અકર્તા છું એમ. જ્ઞાની અકર્તા છે એમ નહીં, પરમાત્મા અકર્તા છે, ગુરુદેવ અકર્તા છે એમ નહીં, હું અકર્તા છું. ત્યારે કે મિથ્યા દર્શન થાય ત્યારે એમ નક્કી કરવા જાય ત્યાં મિથ્યાત્વનો અભાવથી સમિત થઈ જાય. આ મિથ્યા દર્શનના સદભાવમાં તમારે ભેદજ્ઞાન કરીને સ્વરૂપને જેવું છે એવું લક્ષમાં લેવું પડશે. કે એક સમય પૂરતો તો મિથ્યા દર્શન છે, તે સમય તો કરતા થઈ ગયો કે નહીં આત્મા, કે તે સમય અકર્તા રહ્યો છે. તો મિથ્યા દર્શનને કોણ કરે છે? કે પરિણામને કરે છે. હું કરતો નથી, મારી ભ્રાંતિ હતી નીકળી ગયા છે. શ્રી ગુરુની કૃપાથી આજે ભ્રાંતિ નીકળી. શાસ્ત્રકાર કહે છે કે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને જીવ કરે છે. અજ્ઞાનીનો આત્મા, અજ્ઞાનીનો આત્મા જ કરતો નથી. ઉપચારનું કથન છે, ગંભીર રહસ્ય છે. કે મિથ્યા દર્શનના ફળમાં દુઃખ તો થાય, પર્યાયમાં આકુળતા તો થાય. જ્યાં સુધી ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી આત્મા એને ભોગવે છે.
દુઃખને, કે આત્મા નથી ભોગવતો એને, પર્યાય એને ભોગવે છે. આત્મા તો અભોગતા રહી ગયો.